જય આદિવાસી દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું। તો હું અત્યારે નીકળ્યો છું દાહોદ જવા માટે। દાહોદ મારે થોડુંક દુકાનનો સામાન લેવાનું છે, તો ચલો આપણે જઈએ દાહોદ। તો કન્ટિન્યુ રહો બ્લોગમાં। અને જોઈ શકો છો હું અત્યારે રસ્તા પર છું, તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને આપણે જઈએ। તો દોસ્તો હમણાં હું આવી ગયા દાહોદ, અને દાહોદ અહીંથી થોડુંક સામાન લેવાનું હતું, તો અહીંથી અમે થોડુંક સામાન લઈ લીધું અને હવે પાસે જાય હજી દુકાનનું સામાન લેવાનું છે, તો દુકાનનું સામાન લેવા જશું। तो चलो कंटिन्यू रहो ब्लॉग में। तो फाइनल दोस्तों अमे दुकान सामान पण लेवानो हतो, दुकान सामान पण लई लीधो। તમે જોઈ શકો છો ગાડી પેક થઈ ગઈ હતી। એક આ થમ્સ અપ 20 અને આ દુકાનેથી અમે સામાન લઈ લીધો। આ દેવ ખાતે આવ્યો છે એટલે એનો સામાન ધરવા લાવ્યો, કેમ કે સામાન વધારે છે એટલે ધરાશે ને। તો ચલો હવે જઈએ ઘરે। तो हूँ आई गया तो दाहोदथी घेर, અને પછી કંઈ કામ નહીં મેં એટલે હું બેઠો આરામથી દુકાને ને દુકાનનો સામાન લઈ આવ્યો દાહોદથી। થોડો મોટો એવો સામાન રહે તો દાહોદથી લઈ આવું, અને એવો નાનો મોટો સામાન હોય તો જેસાવડાથી લેતા આવું। જેસાવડાથી સવારમાં એક ફેરો ફૂલ બાઇકમાં લઈ આવું, જેટલો મારાથી પકડાય એટલો સામાન લઈ આવું। અને બાકી જો કટ્ટા ને એવું બધું લેવાનું હોય તો પછી દાહોદ જવું પડે, કેમ કે જેસાવડાથી લાવું તો પોહાય નહીં, દાહોદથી લાવવું પડે। અને દાહોદ થોડુંક દૂર થાય એટલે નાનો મોટો સામાન લેવા દાહોદ નહીં જવું પડે। તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં। આપણે લઈને આવી ગયા સામાન, અને અત્યારે હું બેઠો છું દુકાને। અને ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક રીલ ચાલે છે, આ મતલબ કાલે ચાલી તો આજે નહીં ચાલે, પાછું પરમ દિવસ ચાલશે। મેં બીજી આઈડીમાં જઈને જોયું તો એમાં પ્રોબ્લેમ ખબર નહીં શું થઈ ગયો। એમાં બીજી આઈડીમાં જઈને જોયું તો એમાં રીલ કે સ્ટોરી બતાડતો જ નથી, ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગયો। તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો। અને ચલો આજનો લોંગ અહીંયા પૂરો કરીને કાલે મળશે નવા લોંગમાં।